આજે નાસ્તામાં છે ફાફડી, જલેબી ને મરચા. ચા રાખ્યો હોત તો. હા ગાઈઝ, વિડીયોને કરીએ શરૂઆત. બધાને મારા જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી સવારમાં લસણ ફોલી રહી હતી અને મસ્ત વાતો કરતા હતા. સવારમાં મોજ પડી ગઈ. ચાર જ કમ્પ્લીટ કરીને આવી ગયા ઓફિસે, બેક ઓન ફિલ્ડ. પાછા આવી ગયા હતા ઘરે. મસ્ત બપોરે પાણીપુરીનો મસાલો બનાવી રહ્યો હતો હું. બપોરે પાણીપુરી કોણ ખાય તો કે હું. પેલા નોરતે દિવસે વરસાદ છે, સાંજે નો હોય તો સારું, નકર મજા નહીં આવે. આવી ગયા બેક ઓન ફિલ્ડ. ઘરે આવ્યો ને તો બેન આવી ગયા હતા, ભાણી બેન આવ્યા હતા, મમ્મી ને મસ્ત મજા કરતા હતા. જોઈ લો, આયંશભાઈ નો હાથ એટલો ઉપડે છે ને વાત જવા દો. બેનની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. એ પોતે આંગળી લઈને મને બતાવવા આવ્યા કે તું ખબર કાઢી લે. એકચ્યુઅલી શ્રાદ્ધ હાલતું હતું ને, એટલે શ્રાદ્ધના દિવસે બેનને ત્યાં ન જોવાય. આવી ગયા દીપકમલ મોલમાં. ત્યાં મમ્મીને આંખ બતાવવા નથી. મારા મમ્મીને લેફ્ટ સાઈડની આંખમાં દેખાતું નતું. એ કે ટીલડી થાય. એના લેંગ્વેજમાં એમ કહેવાય કે ટીલડી થાય. મેં કીધું ટીલડી નહીં, મોતિયો હશે. આઈ થિંક ડોક્ટરે એમ જ કીધું મોતિયો છે, જલ્દી ઓપરેશન કરીશું. અને આવી ગયા ઘરે. તો હવે નવરાત્રીની તૈયારી કરીએ. પહેલા નોરતાની શરૂઆત કરીએ વિથ આયંશભાઈના કુર્તાની સાથે. બેના મસ્ત મસ્ત ફોટોસ ક્લિક કર્યા. હવે જઈએ છે નીચે. આરતી કરી માતાજીની. શિવાંશભાઈ આરતીમાં જોડાઈ ગયા છે. આરતીના દર્શન કરી અને હવે સાદા રાઉન્ડની તૈયારી થઈ રહી છે. એની પહેલા જોઈ લો તમે અમારું ડેકોરેશન, સિમ્પલ અને સોબર. અને મસ્ત પછી જેતલબીને પ્રસાદ આપી દીધો. અંબે માના દર્શન કરીને સાદો રાઉન્ડ સ્ટાર્ટ કરી દીધો છે. એન્જોય કરો. આયંશભાઈ હવે મેદાને આવી ગયા. એને હવે રાસ લેવો છે મમ્મી જોડે. તો મમ્મીએ તો પછી એને તેડીને રાસ લીધા ભાઈ, કારણ કે બચ્ચાની સામે તો ચાલે નહીં ભાઈ. એમાં આયંશભાઈની તો વાત જ અલગ છે. બીજા રાઉન્ડની હવે તૈયારી કરીશું. પહેલો રાઉન્ડ પૂર્ણ થયો. આયંશભાઈ તો મસ્તી ચાલુ હતી. બીજા રાઉન્ડ માટે અમે 3 તાલી હતી. આયંશભાઈને તો તેડીને લેવો પડ્યો, કારણ કે મમ્મી હવે ટેવ પાડી દીધી. હવે મારે 9 દી તેડીને હવે રાખવો પડશે. 3 તાલી પૂર્ણ કરી. હવે પાણીની લાઈનમાં હતા. પાણી પીવાની તરસ બહુ લાગી હતી. નાસ્તામાં મેડમ કે છે ફાફડી, જલેબી ને મરચા. લાસ્ટમાં દોઢિયાનો રાઉન્ડ. ચક દોઢિયો લીધો ભાઈ. ટેવ પાડી હતી ને, હવે ભોગવો. જો હવે ભાઈને હવે નીચેની આમ જ રમવું છે. હવે રમો. હવે 9 દી મારે આ રીતના જ જશે. ફૂલ એન્જોય. ચલીએ ગાઈસ, આરતી માટે વેઇટ કરી રહ્યા છે અમારા સભ્યો બધા. અને આરતી ફાઇનલી સ્ટાર્ટ થઈ ગઈ છે. માતાજીની આરતી કમ્પ્લીટ કરીને વિડીયો એન્ડ કરી દેવાના છે. પહેલો નોરતાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી, જય શ્રી અંબે.